તો આ તરફ બાવળા પાલિકાની ચૂંટણીને લઈને પણ અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર। બાવળા વોર્ડ નંબર 7માં ભાજપ ઉમેદવાર દિલીપ પારેખે ફોર્મ પરત ખેંચ્યું અને ફોર્મ પરત ખેંચનાર ઉમેદવાર દિલીપ પારેખના 2 વિડીયો પણ સામે આવ્યા છે। ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ જઈ તેમણે ફોર્મ પરત ખેંચ્યાનો વિડીયો સામે આવ્યો। આ સાથે ચૂંટણી અધિકારીએ ચકાસણી કરી ફોર્મ સ્વીકાર્યાનો વિડીયો પણ સામે આવ્યો છે। દિલીપ પારેખે સ્વેચ્છાએ ઉમેદવારી પરત ખેંચ્યાનો એક વિડીયો સંદેશ જાહેર કર્યો અને ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે તેમણે પારિવારિક કારણ પણ રજૂ કર્યું। હું વોર્ડ નંબર 7 બાવળા નગરપાલિકા ઉમેદવાર તરીકે હું વાણંદ ઉર્ફે પારેખ દિલીપભાઈ ડાયાભાઈ આપને રૂબરૂમાં ધ્વનિ સંદેશથી જણાવી આપું છું કે મેં મારી ભાજપ પક્ષમાંથી ઉમેદવાર નોંધાવેલી હતી, પરંતુ પારિવારિક પ્રશ્નને કારણે મેં મારી ઉમેદવારી પાછી બાવળા પ્રાંત સાહેબ રૂબરૂ આશરે 11 કલાકે પાછી ખેંચેલ છે, જે સાચું ને સત્ય છે। કોઈ પણ ધાક ધમકી વગર પારિવારિક પ્રશ્નના કારણે, જે આપ સર્વે સાહેબની જાણ સારું।